હા અતારમાં હું સકળ વકળ જોયા કરશું ને મોઢા બગાડશો. પણ તમે શું કતર વતર થાવશો? જે પેટમાં દુખતું હોય ઈ કયો ને. મને તો કાંઈ પેટમાં નથી દુખતું, પણ તને શું પેટમાં દુખે છે તે એટલો બધો હનેપા દુપડ્યો અતારમાં? એ મને અત્યારમાં ભૂખ લાગી છે. પણ ગળશી લેને તને કોણ ના પાડે છે? એ હમણાંથી મારે વજન વધી જાય છે ને એટલે હું ડાયટિંગ ઉપર છું. કે તું ડાયટિંગ ઉપર છો તો તું ખાશો હું? આખો દી નકરું આ ડાયટિંગ માથે હું ખાવાનું આવે એમાં? કે હું ડાયટિંગ માથે છું ને એટલે પરવાહી જ લઉં છું. તે તું પરવાહીમાં લેશો હું? એ કાંઈ નહીં, સવારમાં કાજુ અંજીર વાળું 1 ગ્લાસ દૂધ પીવું અને બપોરે 4-5 કેળા ખાવ, બીજું કાંઈ નથી ખાધું. તો એ તું પાછી ડાયટિંગ માંથી જ છો? પાછું રોંઢે હું પંચામૃત કરીને પી જાઉં છું. પંચામૃત? પંચામૃતમાં તું વળી શું પીશો? એ પંચામૃત એટલે રોટલી 4-5 રોટલી મિક્સરમાં નાખો અને દહીં ને દૂધ ને ઘી ને ખાંડ ને એવું હલાવીને થોડું પી જાવ. અરે રે ઈ પંચામૃત. તારી ભલી થાય એની કરતા તું ત્રણ ધમકાવીને ખાઈ લેતી હો. આવો નકરા રગદડા પીવા કરતા ને પાછી કે હું ડાયટિંગ માં છું એમ. અને કાલ સાંજે હું તને ફોન કરતો તો હું ગયો તો આ બાબરા ખરીદી કરવા. મેં કીધું કાંઈ લાવવાનું છે કે નથી લાવવાનું. ફોન કરતો તો 9 વાગ્યાનો ફોન કરતો તો 10:30 વાગ્યા સુધી ફોન તારો વ્યસ્ત આવતો હતો. આટલી બધી લાંબી વાત તું કોની હારે કરતી હતી? એ મારા બાનો ફોન આવ્યો તો તે એનારે વાત કરતી હતી. હું મારી એનારે વાત નહીં કરવાની. પણ તારા બા હારે વાત કરતી હતી એની ના નથી, ભલે તું વાત કર પણ ઘડી બગડી હોય. આ તો 9 વાગ્યાની તે 10:30 વાગ્યા સુધીની વાત હતી. વૈશે કોકને ક્યારેક કામ હોય તો ફોન ઉપાડી લેવાય ને, નકરી ફોનમાં અને મારા હાહુ એવા નવરાજ લાગે છે. એ મારા બારે વાત તો થાશે જ તે. ઈ કેવી શિખામણ આપે ઈ તો મને અંતરમાં વાલી છે. કઠણાય મારા હાહુનું નામ લીધું ને લાઈટ વેગે. હા લાલ બાર લીંબુડી નીચે વ્યા જાય. હા લાલ હાલો. તારી વાતો કઈ ખૂટશે નહીં. કઠણાય માથા મારે ને ત્યારે બધું થાય. લાઈટે વહી ગઈ. હું તય હું મારે તને છે ને બીજું કાંઈ નથી કેવું. આ ડાયટિંગ ના રવાડે ચડીશો ને એ બધું બંધ કરી દે અને ત્રણ ટાણા ઘમકાવીને ખાઈ લેતી હો. આ 5-5 રોટલીઓના તો હું કહેતી હતી પંચામૃત. હા એ પંચામૃત મને નામે નથી આવડતું. પંચામૃત. હા એવું પીવું કરતા એની કરતા તું 3 ટાણા ખાઈ લેતી હો. એ બધું એકનું એક જ છું. પણ આ ગેસના બાટલા કેટલા મોંઘા છે, તો એટલું હું ઓછું રાંધું કે છે તો એટલો ગેસ નો બસે. અને હા જો કેતા જ ભૂલાઈ ગયો, હવારે ગેસનો બાટલો પૂરો થઈ ગયો, ભરાઈ દેજો. લ્યો આનું તો કાક ને કાક આવું ને આવું જ હોય. ગેસના બાટલા ખૂટી ગયા. આ રોટલીઓ તું ક્યાં બનાવવા જાશો? એમને બની જાય રોટલીઓ? પણ હવારે જ ખૂટી ગયો હજી. આનું તો આવું ને આવું જ ન ખૂટ્યું. આ વેતા બળે જ ન મટી, કોના ખબર. અને મારું આ વાત ભૂલાઈ ગયું. ફોન ની વાત હતી. ફોન માં છે ને તાર બારે ઓછી વાત કરવાનું કરી નાખજે. ઈ તો થાશે જ. બા મને કહેતા હતા. શું કહેતા હતા? એ કે વહુને કહેજે કે નકરી કે ફોન માં જ વાતો કરે છે. એ કે દિવસમાં એકવાર જ ફોન આવે છે, ક્યારેક તો અઠવાડિયું વહી જાય છે. ખબર છે મને, ખબર છે. સવારમાં જાગે ને કા વિડિયો કોલ આવે. હું કરે છે બટા? બટાના ઘડીકમાં તો શું થઈ જવાનું છે? તે ફોન તો કરે જ ને, લે હું એને છોડી નથી. પણ ઘડિયા ફોન કરવાના. તે સાંભળી જાય કરે. બા મને કહેતા હતા કે વહુને કહી દેજે કે નવરા હોય ને ત્યારે ફોન કરે. એમ ઘડિયા ફોનમાં રહે છે. કે ઘરના હરખા કામે નથી થતા. એ તો હારું આ બા બેઠેથી જાત્રામાં ગયા છે અને બાપુજી વાડીએ ગયા છે. બા ના પાડતા છતાંય હું જાત્રામાં મોકલી દીધા. એ તારા કારણે ના પાડતા હતા. કે હું જાત્રામાં જઈશ અને વહુ વાહેથી ફોનમાં રહે તો તને ભૂખ્યો રાખશે. અને વાતે હાસી એવી. આજ હવાની ત્યાં ભાખરી કરી. આ 11:30 થયા. આ લાઈટ વેગે તે હું રાંધ્યું. બા હોય ને એટલે 12 વાગે ભાણું પડી જાય. આ 11:30 થયા તો જે શાક ના ઠેકાણા નથી. એક પણ કહું તો શું કે ગેસનો બાટલો ખૂટી ગયો છે, ગેસનો બાટલો ભરાઈ ગયો એટલે તાત્કાલિક શાક બનાવી નાખું. આ સુલાને ક્યાં તાળું માર્યું છે? ત્યાં બેહી જા ને ભડકો કરીને. સુલેમન નો આવડે રાંધતા. વાહ, સુલે મને નો આવડે. આ બા મંગાળો કરીને રાંધતા હતા. આવતા સુલા તો હવે આવ્યા. પેલા મંગાળા કરીને બા રાંધતા હતા. હવે પાછા ગેસના બાટલા આવ્યા. ગેસના બાટલા સુલા માથે રાંધ્યા સિવાય તમને ફાવે નહીં વળી પાછું. એ ગેસનો બાટલો લઈ આવજો ને તો જ રાંધી. અને હા વેલા હાર લઈ દેજો, મારા બા આવવાના છે ને એટલે. તારા બા પાછા આવે છે? કઠણાય કાંઈ વાંધો નહીં. ગેસનો બાટલો ભરાઈ આવું છું. બા સાંજે જાત્રામાંથી આવી જવાના છે. અને તાર બા આવે છે ને તો ભલે આવતા બપોરે રાંધી નાખજે. રેડી? અને કે ગેસના બાટલા સિવાય ખબર છે મને, ખબર છે. હા જાવ ફરી. હા તાર બા આવે છે ને આતા સ્વાગતા કરજે પાછી. એ તમે ઉપાધિ ન કરતા, તમે જાવ ફટાફટ. એ હા.
હાશ માનસોડીનું ઘર આવ્યું બહુ આઘું એ ઘરે છે કે નહીં એ આવો આવો બા હારું છે ને એ આ આવી પણ બહુ તડકા પડે માંડ ઘર આવ્યું હે આવો બા બેહો અહીંયા બેહો એ ઈ તો ઠીક આ જમાઈ ક્યાંય દેખાતા નથી ક્યાં ગયા એ હમણાં આવશે તમે બેહો ને લઉં પાણી ભરતી આવો હા લાય લાય પાણી લાય બહુ તડકા પડે છે અને પણ બસ માં તો લાઈક ગળદી અને આ વેકેશન પડ્યા છે ને પાણી ક્યું નકરું બસ માં હું તો પણ બા મામા મહિનો હોય તો એવું જ રે લો પાણી કંટાળી ગઈ મને એમ કે એમાં કંટાળવાનું શું હોય ઈ તો ઠીક આ તું આવવાની હતી એ તું કેમ નો આવી મારે તડકા નો આવવું પડ્યું તો નો આવી તો આ બસ માં બહુ ગળદી હતી એમાં શું થઈ ગયું બા તમે આવ્યા તો ઈ બાને થોડાક દી રોકાજો તડકા પડે છે ને પણ પાણી પી લો હા પી લો બહુ તરસ લાગી છે પી લો બા એ બા આમ અચાનક કેમ તમારે આવવાનું થયું એ એમાં એવું હતું હાહુ ક્યાં ગયા એ બા માર હાહુ જાત્રામાં ગયા છે પણ મારે હાહુ નું તમારે શું કામ છે એ આપણે હમણે ક્યાં વાત થઈ છે કાલે જ જે વાત કરી પણ મને એમ થયું કે હું રૂબરૂ મળી આવું અને કેદું ની આવી નથી તે પણ મને એમ થયું કે હું થોડીક શિખામણ દઈ આવું લે બા શિખામણ શું વાત કરો છો બા કઈ વાતની શિખામણ આ જમાઈ ક્યાં ગયા છે ઈ પેલા કે ને એ તમારે તમારે ગયા છે ગેસ નો બાટલો ભરાવો પણ શું તમે બા બધાનું આમ ગોળ ગોળ વાત કરો છો જે હોય મને હાસું તો ને એ મારે તને થોડીક શિખામણ દેવી છે તો શિખામણ ઈ છે બટા તારી હાહુ જાત્રા કરવા હોય કે અને તારે આ ઘરના ઢહડા જ કરવાના વહેલું જાગવાનું માલઢોર દોવાના સાસ્યું ફેરવાનું દનૈયા વાળાને દૂધ ભરવાના આ બધું તારે જ કરવાનું એ હમજ મોડું જગાય એ આપણા બધા કરે આપણે એવું બધું ન કરે ને તું મારી છોડી છો કોઈની કડવી ડોશીની અને બીજી વાત ઈ આખા ઘરમાં મારી દીકરી રાજ કરવી જોઈએ કોની મારી આ કડવી ડોશીની સમજણ પડી કાય બા કામ કરવા તો મને નથી ગમતા પણ શું કરવું મારે હાહુ નથી નો કામ કરવું પડે તને હું ઈ જ કહું છું તને મેં અહીંયા કામ કરવા વળાવી છે નાના તારી હાહુ ને હતારદી ની જાત્રા કરી અને ક્યાં ઠીકો લગાડવો હતો નાના હું તને એમ કહું છું આ બધા ઢહડા કરવા ઈ કરતા તું નોખી થઈ જા ને નોખી નોખું તો બા મારે થાવું છે પણ આ તમારે જમાઈ માનવા જોઈએ ને ઈ માવડિયા છે ઈ ભલે ને માવડિયો રહ્યો પણ તારે રાજપાટ તારા હાથમાં છે એમાં તને મારે વાતે કેવું તું નોખી થઈ જા ને તું કોઈની સોડી છો ખબર છે ને આ કડવી ડોશીની સોડી છો તું હા બા માર હાહુ આ સાંજે જવાના છે તો આજ ને આજ જ તે માર હાહુ ને નોખું થવાનું રસ્તા મૂકી દે એ તું તારી હાહુ ને પેલા નો કહેતી જમાઈ ને વાત કરજે પછી બધી વાત એ હારું બા આ તમારા જમાઈ હમણાં ગેસ નો બાટલો લઈને આવતા જશે તમારે શું ખાવું છે તો ઈ બનાવી નાખો એ તડકા પડે છે ને એ રસ ને પૂરી કરીને તો થોડીક પેટમાં ટાઢે કરી આ તડકા પડે છે ને એ પેટમાં થોડીક શાંતિ મળે એ હારું લો બા હમણાં તમારે ગેસ નો બાટલો લઈને આવે ને ત્યાં હું લોટ બાંધીને તૈયાર રાખો એટલે પછી પૂરી એ હારું જા બટા જા રસ કાઢ નાખો બા આ મોંઘેરા મહેમાન ક્યારે આવ્યા હારું છે ને એ હારું છે હો વાંધો નહીં ક્યારે અને આમ ક્યાં ગયા તા આ ગેસ નો બાટલો લેવા તમારે છોડીને પાછું સુલે રાંધવા જોઈ ને ગેસ ના સુલે હા ઓલા સુલે તો આપણે બનતણ થી તો રાંધતા ફાવતું નથી આ સૂલો આવ્યા તી કઈ કોઈને ક્યાં સૂલો આવડે છે ગેસ ના બાટલા આવ્યા તી કઈ ક્યારેક ફરક ફરે તે રંધાય ને એને નાનપણ હતું ને તેદુ ના ગેસ ના બાટલા એને સુલે કોઈ દી રાંધ્યું નથી માર ઘરે હતી તો એમાં તમે કયો હશે બાપા હશે હું તે તબિયત પાણી બધી મજામાં ને બહુ તડકા પડ્યા વા અને આ તડકા પડ્યા અને મને એમ થયું દીકરી આટો દેવા નથી આવી તે હું આવી જાઉં પણ આ મામા મહિનો ખરો ને એ બસ માં નકરી ગળદી આવડા માથું પાકી ગયું મારું તો આ ક્યાં ગઈ છે
હળવા રહ્યો હળવા, ઈ પાણી ભરવા ગઈ છે, હમણાં આવશે. છે, અપ, છે, લાવી લ્યો દો. પાણી. બહુ તડકા પડે છે. એમ નહીં, તમે આવ્યા એનો વાંધો ને, આવ્યા એનો મને આનંદ છે. આ રોજ 2 કલાક તમે ફોનમાં વાત કરો, માં દીકરી બે, એ 2 કલાક તમે શું વાતો કરો છો? મારા જાણવું છે. આજ તમે આવ્યો છો ને એટલે કોલ ખોલવી જ છે. એ મારી દીકરી હાહરે વળાવી, મને મૂંદે ગમતું નથી. અને અમે ક્યાં જાજી વાતો કરી, આખો દીમાં ખાલી 2-3 કલાક વાતો કરતા હશું. આખો દીમાં તમે 2-3 કલાક વાત કરો છો, એ તમને ઓછી લાગે છે? તો એમાં તમારો શું અરાવો જાય છે હે? હળવા હળવા હળવા. કે સમજી ગયા ને મારા બા શું કહે છે ઈ? હાલો હવે ગેસ નું સિલિન્ડર સરાઈ દો, મારે પૂરીઓ તળવી છે. પૂર્યું ખાવી છે એમ ને? હા, પૂરી ખાવી છે. હા, એ હારું લ્યો. જાઓ. બા તમે નિરાતે ખાધું જ છે ને? ભૂખ્યા હા, નથી રહ્યા ને? હા, વો રસપુરી બહુ ખાધા. હે બા, બેહો અહીંયા ઘડીક લંબાવો. એ મજાના બહુ ખાધા રસ ને પૂરી દીકરીને ઘરના. એ દૂનો જીવ હોય ગયો તો બટા. સારું તો બટા જમી લીધું ને તો તું ઘડીક મારી પાસે બેસ, મારે થોડીક હજી શિખામણ દેવાની છે. હજે શું બાકી છે બા? એ આ નોખું થવાનું મેં તને કીધું છે ને, તો તું નોખી થઈને જ પાર ઉતરજે. એમાં જરી કઈ પાછી પાની ન કરતી. બા મારે નોખું તો થાવું છે, પણ કઈ વાતથી શરૂઆત કરવી ઈ મને કઈ સમજણ નથી પડતી બા. એ જમાઈને સમજાવવાના, અને જમાઈને સમજાવો એમાં થોડુંક ભેજું હકાવાય, સમજીને? જમાઈને આમ થોડીક ટાઈટ સાવી કરાય, સમજીને ઘડી કાંઈ કે હજી પછી સમજાવવું. એ હારું લે, આ મગજમાં રાખજે. અને હવે મારે બસનો ટાઈમ થઈ ગયો છે, જા ઠેલો લીધે. અને તું નોખી થા ને, લાપસી જમવા હું આવીશ, તાર નોખી થા ને એની ત્યાં સુધી નથી આવવું. એ હારું લો બા, હું થેલો લેતી આ આવું. લેત્યા ચેલો લે, માર બસનો ટાઈમ થઈ ગયો. એ હા, એ હાલો બા, પણ આ તડકો છે થોડોક મોડો પડે પછી જાયજો ને. અને ઓલું ભૂલતી નહીં. એ હા બા, આવજો. અમાર ભાભી ને બધાને સીતારામ કેજો હો બા. હા ઓ બટા, હાંસવીને રહેજે, હાંસવીને. એ હા, તમે આ કઈ કીધું ઉપાધિ ને ન એમાં કઈ કરતા. ભૂલ ન કરતી. મારે આઠ હેઠ ધક્કો થયો કોને? આ કડવી ડોશીને આ ધક્કો થયો. એ હા હા, ભૂલતી નહીં. એ હો. હારું જાવ. એ હા, આવજો બા. વહી ગયા તાર બા? હા, પણ તમે હા હા, હું તો રસ પૂરી ખાઈને ઘડી ચોખ્ખું આવી ગયો, સુઈ ગયો તો. તે પણ તમને કેદી ઝોકું ન થાવતું ઈ જો ને મને. અત્યારે બા આવ્યા ને, આ બધું એનો વાના માતર લાગે છે. અને પત્તન એનો જ ઉપડો લાગે છે. કઈ બાજુ ગયા તા પપ્પા? ગામમાં કામ હતું ને તે થોડુંક ગયો હતો. છે કાંઈ વાંધો નહીં. એ તો હું બોલાવા આવ્યો હતો તમને બપોરા કરવાનો. મારા હાહુ આવ્યા હતા ને, તેને બપોરા કરવા બોલાવા આવ્યો હતો હું. મેં જોયું તું ઓલા પણ શરીર નાખે તો પણ હતા નહીં તમે. તાર હાવ ક્યાં ગયા? વૈજક છે. હા, એ તો વહી ગયા. મારા બા ક્યારે આવવાના છે પપ્પા? હવે જાત્રામાં ગઈ છે, કહેતી તે હાન થાય કે આવી જાય, પણ લગભગ રોંઢક નહીં વી આવે. છે સારું વહી આવે. એ વહી આવે ને પછી અમારે થોડુંક કામ છે. શું કામ છે વળે? ના ના, તમે બપોરા કરી લીધા કે બાકી છે? બાકી જ હોય ને. સારું, પપ્પાને ભાણામાં દે. જા. એ મારા હાહુ આવ્યા હતા ને, તો રસ પૂરી ને એવું બધું બનાવ્યું હતું. તે તો પછી હું બોલાવા આવ્યો હતો પણ તમે હતા નહીં શરીર નાખે. તમે કામ થી 12 ગામ ગયા હશો એમ. મેં ઓલા ઓધા દાદા ની દુકાન ન રહી ના બેઠા જ ઘડીક.
મને શું ખબર, હું તો અહીંયા ઓલા પણ દુકાને જોવા આવ્યો હતો. બોલો વિશાલ એમ દુકાન નથી નવી કરી હમણાં, મુહૂર્ત હતું હમણાં. ગયા તો મુહૂર્તમાં મને મુહૂર્તમાં કીધું નતું બટા, તને કીધું તું? મને કીધું તું પપ્પા, એટલે હું ગયો તો. આવી ગયો બીજા. મારો બેટો કહેતો તો રસપુરી છે, આમાં રસપુરી જેવું કઈ લાગતું નથી. હાલ ને જે હોય એ ખાઈ લઉં. જોઈ છે પપ્પા કઈ બીજું? ના ના, થઈ રહી છે. સારું, તમે નિરાંતે ખાઈ લો, હું ઘડીક આરામ કરું છું. હો હા એ આ. રામ 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 થકાઈ ગયું. આય આય બે બે આ આવી ગઈ અને હું તમે લેવા આવ્યા ને થાકી ગઈ ને તો થાકી ગઈ. હવે નહીં સામે આવ્યા હું નહીં. હુઈ ગયો તો જાગ્યો છો. પણ હું આવે ને ખબર નથી. થોડા સામું તો હવે ને થાકી ખબર ગઈ. હતી પણ ટાઈમ નો નક્કી નતું ને તાર. એમાં આ તડકો માંડ પોગાવવાનો બહુ થાકી ગઈ. એમ એક વાર જાત્રામાં એટલો ઠાક લાગ્યો ને પોજી ઘરે માંડ પોગાવ એટલો તડકો. કેમ આમ એકલું જોઈને બેઠા છું? કઈ છું છે? કોઈ કઈ કીધું છે તમને? એ પીડી તમને કહું છું, કઈક બોલો મોઢામાંથી. આજ બપોરે જમવા બેઠો ને તો કંઈક અલગ પ્રકારનું વર્તન થયું. કોઈ દિન આજ કેમ એવું વર્તન કર્યું છે મેરે? પણ હું છું છે માંડીને કાંઈક વાત તો કરો. એટલે ક્યારે આવ્યા બા? આ ઝોન બટાય છે આવી છું. મારા પપ્પા એમ કહેતા હતા તમે 5-6 વાગે આવવાના છો, વહેલા હરવી આવ્યા પણ વેલા હાર પહોંચી ગયા પછી વી આવ્યા ગેલા હાર. કે ઘણા ધામ લીધા હશે ને બા? ઘણા ધામ લીધા, નિરાતે જાત્રા કરી. ઓ વાંધો નહીં બા, મારે તમને એક વાત કેવી છે. શું કેવું છે તારે? બા અમારે નોખું થવું છે. જો હું તને આજ વાત કહેતો હતો, સવારની ગોળ ગોળ વાત આજ હાલતી. પણ એવું કઈ નથી. પણ મેં કીધું હવે ધંધે હરકા સડી જાવી અને અમે અમારું કરી ખાવી, તમે તમારું કરી ખાવ. કેમ બટા તને આવો વિચાર આવ્યો? તને હાસવામાં હું અમે કઈ ખામી રાખવી છે? પણ બા મેં કીધું નોખા થઈ જાવી ને તો, પણ એમાં એવું છે કે બા કે સેજલ કે નોખું થઈ જવું છે. તમે ભેગા રહ્યો તો કઈ વાંધો છે? અને તમને કોઈ દી હુતાય જગાડ્યા છે? તમને આવું નોખું થવાનો બધો વિચાર આવે છે કેમ? પણ બા એવું નથી, પણ સેજલ કે નોખું થઈ જવું છે એમ. તો મેં કીધું ઓલા મોટ બાપુ વાળું ઘર રહ્યું ને ત્યાં તો અત્યારે કોઈ રહેતું નથી, તો અમે ત્યાં રહેવી એમ. પણ બટા નોખું નથી થવું, ભેગા રહ્યો ને તો સારું. એ હો વાત ની એક વાત, અમારે નોખું થઈ જવું છે ને અમારે નોખા ઘરના ધણી થવું છે. આમે મારા હાહુ કહેતા હતા મને કે તમે નોખા થઈ જાવ ને તો સારું, આજ નહીં તો કાલ તમારે નોખું તો થવાનું છે. છોકરા નોખા જ હોય. જે કા વાના મતર બધા ઈ જ છે એમ કે નથી? તાર હાહુ આયા તા ને રહ ખાતા ગયા ને બધું કહેતા ગયા. કેમ માર બા વિશે આવું બોલો છો? એ બધી વાત રહેવા જો, આપણે માથાકૂટ નથી કરવી. બા બાપુજી અમે નોખા થઈ જઈએ છીએ અને ઓલા મોટ બાપુ વાળું ઘર રહ્યું ને અમે ત્યાં રહેવા વયા જઈએ છીએ. હા બા, અમને રાજી ખુશી થી નોખા કરી છે. હા, ખોટી માથાકૂટ રોજ કરવી આપણે એની કરતા નોખા થઈ જવી ને તો સારું. અને રોજ ના કંકાસ તો ન થાય. સારું, કાંઈ વાંધો નહીં. હાલો અમે જાવી છીએ. સાયની રે આવે યા તો ભલન જાય એના નોખા થઈને હું ખાઈ લઈશ. એ હાલ કડવી હાલ જટ જટ હાલ દીકરી નોખી થઈ. આ લાપસી ખાવા જઈએ. આવું નહોતું પણ લાપસી નું થયું ને તે જટ જાવ છું. આ બસમાં એટલી ગરદી, મારા બાપ કાળો કોટ થયો. એ હાલ હાલ કડવી હાલ હપ. હાય શું તો થાકી ગઈ. બહુ બસ સ્ટેન્ડ આખું અને બહુ તડકો, કાળા જુલમ નો બસુમાં એટલી ગરદી, માંડ પહોંચી હું તો. કાંઈ વાંધો નહીં. કેમ સારું છે ને? એ હારું છે. જે માતાજી માતાજી સુખી રાખે. જમાઈ રાત પણ મારી દીકરી ક્યાં છે? પેલા બે હો તો ખરા. લવા ઠેલો ઠેલો પાહે પાહે જ ગુડશે. લવા અહીંયા. આ ક્યાં ગઈ? આ જો કોણ આવ્યું? તમે કીધું ને એમ જ અમે કર્યું, નોખા થઈ ગયા. કર્યું હો. એમ તો માર જમાઈ રાજ બહુ ડાયા છે. મારું કીધું માને આના મારી દીકરી નોખી કરી. તમે નહોતા કેતા કે વેલા મોડું તમારે નોખું તો થવું જ પડશે, અને આમે છોકરા નોખા જ હોય ને. કાંઈ વાંધો નહીં. આજ બપોરે શું ખાવું છે? એ લાપસી ખાવી છે. લાપસી આ નોખા થયા ને એની
રહતો તે દી ખાધો પણ આજ લાપસી ખાવી છે આ જોને એના હાહુના કેવા છે ને જે નોખા છે ને એ અસલી હું કરું ઉપાધિ પાર તું બેન ઉપાધિ ઘરમાં ભલે ને આપણે ઈ નોખા છે ને હું એને ઠપકો આપી થાય એમ કઈ કેવા વાળું છે એટલે લે આવો આવો બા એ જય શ્રી કૃષ્ણ એ, વેવાણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી જય કૃષ્ણ શ્રી જય કૃષ્ણ, શ્રી વેવાણ. કૃષ્ણ. આ મને એમ થયું કે વેવાણ જાત્રા કરીને આવ્યા છે ને તે હાલ મળી આવું તે આટો દેવા આવી ભાઈ આ તે હું આદરું છે બધુંય એ હળવાયો નિરાયત રાખો મારા જમાઈને એકલા પાડી કે આમ વડકા ન ભરો ઉભા રહ્યો આમ નિરાત રાખો આમ કાંક માંડીને વાત કરો તો ખબર પડે ને હિરલબેન તું નોખો કેમ થઈ ગયો ઈ પેલા મને કે નોખું થવાનું એકેય કારણ નથી આ તો છોકરા નોખા જ હોય એટલા માટે અમે નોખા થઈ ગયા કારણ તો મને ખબર જ છે કે પછી તું કોક ના કેવાથી નોખો થયો છો હું કોઈના કહેવાથી નોખો નથી થયો મારી રીતે જ નોખો થઈ ગયો તો ઘરે કઈ સેટિંગ હતું ને રહેવાનું એટલે આ મોટ બાપુનું ઘર ખાલી હતું એટલે અમે બે જણા અહીંયા રહેવા વી આવ્યા એ જે કેવું એ નામ હારીને કે ને સંભળાવો છો કોને જેદુનો તું નોખો થયો તેદુન તારી માએ પેટ ભરીને ખાધું નથી જે માં દીકરો દીકરો કરતી હોય ને ઈ દીકરો નોખો થઈ જાય જે માને પવણાવાના કોડ હોય અને ઈ દીકરો પવણીને નોખો થઈ જાય તને હું આવા સંસ્કાર દીધા છે તારી માએ તમે તો એક દીકરીના માં છો તમારે આવી સલાહ દેવાની હોય મારી કરતા ઉંમરમાં ઘણાય મોટા છો મારી માં ઠેકાણે છો મારે તમને આવી સલાહ ન દેવાની હોય ને કહેવાય છે ને દીકરીને તો આપણે જેવી સલાહ દેવી ને એવી લે એને તો હામું કહેવાય કે કુટુંબમાં હળી મળીને રહેવાય ગડીમાં ઝાઝી વાતોના ગાડા ભરાય સમજ્યા નાથી હવાય અભય હાલ આ તારું રહોડું લઈ લે અભય તને સમજાણું કે નહીં હા હિરલબેન મને સમજાઈ ગયું મારી ભૂલ છે મને માફ કરો હિરલ તારી વાત બટા હાચી છે અહંકારમાં આવી અને મારી દીકરીને મેં નોખી કરાવી દીધી મેં બહુ મોટી ભૂલ કરી બટા હતા એવા ને એવા હળી મળી જો ને પાછા ભેગા થઈ જાવ હા બા અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરી દો અરે બટા તમે તો છોકરું કહેવાય સોરું કસોરું થાય પણ માવતર કમાતર થોડું થાય તમારી માટે ઘર ખુલ્લા છે હાલો પાછા વઈ આવો અહીં થોડું રહેવાનું હોય બટા આપણું ઘર છે હેંડો આપણે ઘરે પાછા વઈ જઈએ હા. હેંડો અભય તને સમજાણું કે નહીં હિરલબેન મને સમજાઈ ગયું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો અભયને તો સમજાઈ ગયું તમને સમજાણું કે નહીં તમારી આ સ્ટોરી પરથી એ શીખ મળે છે કે માએ હંમેશા દીકરીને સારી સલાહ દેવી જોઈએ દીકરીને સલાહ દેવી જોઈએ કે પરિવારમાં હંમેશા હળી મળીને રહી ક્યારે નોખા થવાની સલાહ ન દેવી જોઈએ જય માતાજી